શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે। એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે। આપને જણાવી દઈએ એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। 2 મહિનાના બાળકને એચએમપીવી વાયરસ પોઝિટિવ આવ્યું છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આ કેસ નોંધાવા પામ્યો છે। બાળકને શરદી અને તાવના લક્ષણ હતા। ભારતમાં એચએમપીવી વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે। આપને જણાવી દઈએ ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે અને ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર અર્થે હાલ દાખલ કરવામાં આવ્યું છે। ચીનમાં એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં એક વાયરસ છે તે આવ્યો છે અને નોંધાયો કેસ છે તે પ્રથમ કેસ છે તે નોંધાયો છે। આપણે ડોક્ટર નીરવ પટેલ સાથે સીધા જ વાત કરીશું। સર, ખાસ કરીને આજે વાયરસ કેસ છે તે નોંધાયો છે તેને લઈને આપનું શું કહેશું? અમારું એ જ કહેવા માંગીએ છીએ કે બાળકને શરદી ખાંસી કે એવું જ્યારે વધારે હોય ત્યારે આ રીતના વાયરસનું સંક્રમણ થવાનું જ રહેતું હોય છે। આ બાળક ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે બેબી એના લંગ્સ ઇનિશિયલી જ બાળક વેન્ટિલેટર પર સર્ફેક્ટેડ નામનું ઇન્જેક્શનને આપવું પડ્યું હતું। આગળ બી 25 દિવસ જન્મ પર એડમિટ રહ્યું હતું એટલે એના લંગ્સ થોડા કોમ્પ્રોમાઇઝ હતા, જેના લીધે બાળકને આટલી બધી તકલીફ પડી અને ફરી એને શરદી ખાંસી જ્યારે થયું ત્યારે આ ઇન્ફેક્શન એને લાગ્યું એવું વધારે લાગે છે। પણ એને ઇનિશિયલ ટ્રીટમેન્ટ બધી મળ્યા પછી, વેન્ટિલેટરનો સપોર્ટ મળ્યા પછી બાળક ઘણું રિકવરી બી થઈ ગયું અને અત્યારે આપણું બાળક અત્યારે ડિસ્ચાર્જ ને લાયક થઈ ગયું છે। એટલે જે જૂનો વાયરસ હતો જે ચાઇનામાં ચાલી રહ્યું છે એને આના સાથે કોઈ સંલગ્ન લાગતું નથી મારા તરફથી, કેમ કે બાળકને કોઈ હિસ્ટ્રી નથી, ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બાળક ઓલરેડી લંગ્સ એના કોમ્પ્રોમાઇઝ હતા એટલે એને મેટાનિમો વાયરસ ઇન્ફેક્શન લાગ્યું હોય। 2001-2 થી બી ઘણા આવા વાયરસોના ઇન્ફેક્શન અમે જોતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના। તો મેટાનિમો વાયરસ બી લગભગ અમે થોડા ટાઈમ પહેલા જ અહીંયા એક પોઝિટિવ આવ્યો હતો, પણ એ રૂટીન વાયરસમાં એ પોઝિટિવ આવતું હોય, શરદી ખાંસી થઈને મટી જતું હોય, એટલે એવું કંઈ ચિંતા કરવા વાળું કે પેનિક બટન પ્રેસ કરવાની ક્યાંય જરૂર નથી। બાળક એકદમ સરસ થઈ ગયું છે અને આ કંઈ બધાને થઈ જાય કે દરેકને ઓક્સિજન દરેકને એડમિટ થવું પડે કે દરેકને કમ્પલસરી હોસ્પિટલ બતાવી દેવું પડે એવું નથી। પણ હા, નોર્મલ શરદી ખાંસી જ્યારે એવું લાગે 2-3 દિવસથી વધારે છે તો ડેફિનેટલી તમે નજીકના ડૉક્ટરને બતાવી શકો। બાકી કંઈ રિપોર્ટ કરાવવાની એના માટે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। સર, ખાસ કરીને વાત કરીએ તો લેબમાં પણ લઈ ગયા હતા, રિપોર્ટો શું હતા, લક્ષણ તેના શું હતા તેને લઈને શું કહેશો? હા, એ શરદી ખાંસી તાવ આવો અને કોઈ કિસ્સામાં જેને બહુ જ તકલીફ હોય, ઓલરેડી લંગ્સ કોમ્પ્રોમાઇઝ હોય કે કોઈ એવી મેડિકેશન ચાલતી હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ બાળક કે મોટું વ્યક્તિ હોય તો એવા બાળકોમાં કે મોટા વ્યક્તિમાં શ્વાસની ઝડપ વધવી, ટેકિપની અમે કહીએ, હરીડ બ્રિથિંગ કહીએ, બ્રેથલેસનેસ આપણે કહેતા હોઈએ, એ બધા લક્ષણો જણાતા હોય છે। બાકી સિમ્પલ શરદી ખાંસીને તાવવાળા લક્ષણો નોર્મલી જોવા મળતા હોય છે। બીજી કોઈ આમાં એવા કોઈ એક્સ્ટ્રા સિમ્ટમ કે બીજું કોઈ લેથલ વસ્તુ આમાં કોઈ એવી જોવા મળતી નથી। જે ચોક્કસપણે કહી શકાય કે કોઈ ગભરાવાની જરૂર નથી। આ વાયરસ છે તો ડોક્ટરોનું કેવું છે, આરોગ્યની ટીમ છે તે પણ અહીંયા હાજર છે। કેમેરામેન ઓમ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો ચાંદખેડાની આવેલી ખાનગી હોસ્પિટલમાં એડમિટ હતું બાળક અને ડોક્ટર નીરવ પટેલ જેણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મોડાસાની નજીકની આવેલા એક ગામમાં રહેતા 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાને કારણે તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે અત્યારે હાલ તે તબિયત સ્ટેબલ છે અને રજા પણ મળી જશે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે સુરતથી અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે। રાબિયા, સુરતની સ્થિતિ જાણવા માંગીશું। એક તરફ લક્ષણો દેખાઈ રહ્યા છે, એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે, ચિંતાનો વિષય પણ ચોક્કસથી કહેવામાં આવ્યો છે। સુરતની સ્થિતિ હાલ શું છે અને શું વિગતો મળી રહી છે ત્યાંથી? કૃષાલી, હાલ તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સરકારી હોસ્પિટલો કહો કે અનેક જે પ્રાઇવેટ હોસ્પિટલો એમના તબીબો સાથે જે છે ટેલિફોનિક વાત પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક સરકારી હોસ્પિટલના જે તબીબો છે તેમના આરએમઓ કેતન નાયક દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હાલ પૂરતી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન નથી આવી। ચોક્કસથી ચિંતાનો વિષય છે એચએમપીવી જે વાયરસ છે, કારણ કે નાના બાળકોમાં આ વાયરસ ફેલતો હોય છે અને વૃદ્ધોમાં પણ આ વાયરસ જોવા મળતો હોય છે। પણ જે સુરત ખાતે પહેલે પણ જે કોરોનાની પરિસ્થિતિ હતી એની અંદર પણ નાના બાળકો બહુ વધારે સંક્રમિત થઈ રહ્યા હતા, જેને લઈને બાળકોના જે અલાયદા વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી આ વાયરસ માટે પણ પહેલેથી જ સરકારની મતલબ ગાઈડલાઈનની જે છે રાહ જોવામાં આવી રહી છે। જેવી ગાઈડલાઈન આવશે તેવા જ બાળકો માટે અને વૃદ્ધો માટે અલાયદા જે વોર્ડ છે એની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવશે, જેનાથી જે એમના લક્ષણો ધરાવતા જે બાળકો આવશે કે પછી જે વૃદ્ધો આવશે એને તપાસ કરીને એનું ટ્રીટમેન્ટ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે। સુરત ખાતે હાલ પૂરતો એવો કોઈ કેસ હજી સુધી નોંધાયો નથી, તેમ છતાં પણ લોકોની અંદર એક ગભરાટનો માહોલ તો છે, કારણ કે વાત છે કૃષાલી નાના બાળકોની।
અને નાના નાના જે બાળકો છે, આ બાળકો ક્યારેક પણ સંક્રમિત થઈ જતા હોય છે અને શરદી ખાંસીના જે લક્ષણો એની અંદર બતાવવામાં આવ્યા છે, જે ફીવરના લક્ષણો બતાવવામાં આવ્યા છે, એ બાળકોની અંદર સામાન્ય રીતે જોવા મળતા હોય છે. પરંતુ ક્યાંક રિપોર્ટો કરાવવા માટે દોડવાની કેવી કોઈ બી જરૂર હજી સુધી જણાય એવું નહીં જણાવ્યું સુરત ખાતે. પણ ક્યાંક ને ક્યાંક હવે સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન આપવામાં આવે અથવા તો સુરતને પણ એલર્ટ રાખવાની જરૂર પડી શકે. કારણ કે સુરત સિટીની અંદર જે 70 થી 80 લાખની જે વસ્તી છે, આ વસ્તીની અંદર મોટી સંખ્યામાં જે નાના બાળકો હોય છે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે, પ્રાઇવેટમાં જતા હોય છે. પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહેલેથી જ બાળકોનો વોર્ડ અલાયદો જે છે એ તૈયાર રાખવામાં આવ્યો છે. જો એવો કોઈ બાળક આવશે કે કોઈ પણ ગાઈડલાઈન સરકારની આવશે તો તાત્કાલિક એને સારવાર મળી રહી અને પૂરી વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી રહી છે. પણ સ્પષ્ટ જે તબીબો છે એમનું પણ કહેવું છે કે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ જે રીતના આ વાયરસ આવી રહ્યો છે અને લોકો જે ખાસ કરીને વાલીઓ જે છે એ ચિંતિત થઈ રહ્યા છે, જે માતા પિતા હોય છે જે નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે, તેઓ રિપોર્ટ કરાવવા માટે ચોક્કસથી દોડી શકે. કારણ કે આ વાયરસની જે વાત છે સમગ્ર ગુજરાતની અંદર ફેલી છે અને અમદાવાદમાં એનો જે કેસ આવ્યો છે, અમદાવાદમાં કેસ આવ્યા બાદ વ્યવહારિક છે કે સુરત શહેરની અંદર પણ જે નાના બાળકો છે એને લઈને તબીબો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પણ હાલ પૂરતું કહી શકાય છે કે એનો ટેસ્ટ કરીને એનો રિપોર્ટ લઈને જો આવું કોઈ બાળક આવશે તો તાત્કાલિક એને ટ્રીટમેન્ટ મળી રહેશે એવી તમામ વ્યવસ્થાઓ સુરત ખાતે પહેલેથી જ જોવા મળી રહી છે. પરંતુ સરકારની ગાઈડલાઈનની આતુરતાથી ખુશાલી રાહ જોવામાં આવી રહી છે કે જો એલર્ટ મોડ પર રાખવામાં આવશે અથવા તો કહેવામાં આવશે તો ત્યારે જ તે વોર્ડ તાત્કાલિક ઉભો કરી દેવામાં આવશે અને એનું ટ્રીટમેન્ટ પણ પહેલેથી તૈયાર રાખવામાં આવશે. નર્સિંગ સ્ટાફથી લઈને તબીબથી લઈને તમામને પહેલેથી જ જે છે સ્ટેન્ડ બાય પર અત્યારથી રાખી દેવામાં આવશે ખુશાલી. એટલે જેથી જો અમદાવાદ બાદ હવે સુરતમાં આ કેસ આવે, જો કે હજી સુધી ખુશાલી જણાવી દઉં ફરી કે સુરતમાં આવો કોઈ કેસ આવ્યો નથી. જો આ કેસ આવે તો એના માટે સુરતની સિવિલ હોસ્પિટલ કહો કે સ્મીમેર મનપા સંચાલિત જે હોસ્પિટલ છે એને પહેલેથી સ્ટેન્ડ બાય પર રાખી દેવામાં આવી છે. જી કૃષિ. આભાર રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ભારતમાં ટોટલ 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ જે બાળક જેનું ગુજરાતમાં આ કેસ નોંધાયો છે તેની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી. સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ ડોક્ટર નીરવ પટેલ જેણે મંતવ્યનું સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતો 2 મહિનાનો બાળક જેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર છે, ગભરાવાની જરૂર નથી. હાલત તેને સુધારા ઉપર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો હતા.